નમસ્કાર, એબીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રવાલ. જોઈએ આજના સમાચાર વિગતવાર. ભાભરના વાવ સર્કલ નજીક સ્વિફ્ટ કાર અને બાઇક વચ્ચે અકસ્માત, સદનસીબે જાનહાનિ ટળી. અસ્તવ્યસ્ત પાર્કિંગ સામે વિરોધ. ભાભરના વ્યસ્ત એવા વાવ સર્કલ નજીક આજે એક સ્વિફ્ટ કાર અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ઝડપી હતો કે આસપાસના લોકોમાં ક્ષણભર માટે ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો. જોકે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ ન થતા સ્થાનિકોને રાહતદારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ભાભર હાઈવે અને વાવ સર્કલ આસપાસ વારંવાર થતા આડેધડ અને બેફામ વાહન પાર્કિંગના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા ઊભી થાય છે. રસ્તા પર અસ્તવ્યસ્ત ઉભેલા વાહનોના કારણે સામેથી આવતા વાહનો જોઈ શકાતા નથી, જેના લીધે આવા નાના મોટા અકસ્માતો રોજિંદી બાબત બનતા જાય છે. સ્થાનિક રહીશો અને વાહન ચાલકો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે કે તંત્ર દ્વારા હાઈવે પર થતા ગેરકાયદેસર પાર્કિંગ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને વાવ સર્કલ પર ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી હોનારત નિવારી શકાય. અહેવાલ વિપુલભાઈ ચૌધરી, રાધનપુર.